મારા હૃદયમાં બેઠી છે, માને બધું દેખાતું હોય, માને બધી ખબર હોય, તો એ લોકો દોડ કરે, પૂછાય કરે. તો પૂછાવાથી સુખી થઈ જવાય, દુઃખ મટી જાય? જ્યાં સુધી તમારી કુળની માતા રાજી નહીં હોય, જ્યાં સુધી તમારો કુળનો દીવો રાજી નહીં હોય, જ્યાં સુધી તમારા વડીલોએ બેહાડેલી માતા રાજી નહીં હોય, ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. અને સુખી થવું હોય તો એક જ માર્ગ છે, દુનિયાને બધાને ભૂલીને આપણી માને યાદ કરી લેવી. બધું છોડી દેવું, બધું મૂકી દેવું, બધું ત્યાગી દેવું અને માના શરણમાં ચરણમાં જતું રહેવું. કારણ કે કળિયુગ છે, જેમ સમય જશે એમ દુઃખ વધશે ને. દુઃખ વધવાના, સુખ ઘટવાના, સહન શક્તિ રહેશે નહીં. બધું જ જોઈએ, દરેક પ્રકારનું સુખ જોઈએ છે, પણ દુઃખ નથી જોઈતો. જેને દુઃખ લીધવા, જેને વેદના બેઠી, જેને પગમાં કાંટો વાગ્યો, એના વેદનાની ખબર હોય ને. તમારી માને કઈ પેટમાં પડ્યું હશે, તમારી માને કઈ ખોટું લાગ્યું હશે, તમારી માનું મન દુભાયું હશે. આપણે માને મનાઈ ના શકીએ, રાજી ના કરીએ કે, પણ માને એટલું તો કહી શકીએ ને કે માં તું રાજી રહેજે. માને શું જોઈએ છે તો માં માગશે. સમય આવે તો માગ ને. સમય આવે માગ કે મારે સુખડી ખાવી, સમય આવે કે મારે શ્રીફળ લેવું, સમય આવે તો એને મનગમતી વસ્તુ માગશે. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી દીધું, પણ સંતોષ ના રહ્યો. સંતોષ ના થયો, સંતોષ રહ્યો નહીં, ધીરજ રહી નહીં, ભક્તિ કરી નહીં, ભક્તિ કરવા માગતા નથી. ફક્ત ને ફક્ત માગવું છે.